we are missing marriage love. So let us go for love marriage. We have to improve the system of the society. Marriage system is entirely failed. હા, હજારો વર્ષોથી ભારતમાં તો લગ્ન એ સફળ ગણાયું, પણ જે લોકોના લગ્ન થયા છે એનું સર્વે કરીએ, આઈ પ્રોમિસ, લગ્ન સફળ છે કે નિષ્ફળ? જો એમને સમાજનો ડર, સંસ્કાર, સંસ્કૃતિ ને વખતે ડર નહીં હોય તો કહેશે નિષ્ફળ. જોડા કજોડા જ છે. હા, અથડાતા કૂટાતા રેલવેના ડબ્બાઓ મંઝિલ પર આ સ્ટેશનથી બીજા સ્ટેશન પહોંચી તો જાય જ છે. નિષ્ફળ ગઈ છે આ સમાજ પ્રથા. બહુ જ ખાતરીપૂર્વક 70 વર્ષ સમાજ જોયા પછી હું કહું છું, સબને બનાવી જોડી અને કહી દીધું રબને બનાવી જોડી. રબ ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ. હા, એનો એક રસ્તો છે કે સબ ભેગા થઈને જોડી બનાવે, લગ્ન, અને પછી બંને પાત્રો એકબીજાને એટલો બધો પ્રેમ કરે કે જીવન ધન્ય થઈ જાય. બંને જણે સ્વપ્નમાં વિચાર્યું ના હોય એટલો બધો પ્રેમ કરે, જે જોઈને સમાજ સહન ન કરી શકે. હા, એવું જો લગ્ન પછી થતું હોય તો હું એને લગ્ન પછીનો પ્રેમ, મેરેજ લવ કહું છું. એની બહુ જ જરૂર છે, પણ સમાજમાં નથી. અને તેથી લગ્ન પહેલા પ્રેમ થઈ જાય એ જરૂરી એટલા માટે છે કે કમ સે કમ પસંદગીનું પાત્ર તો છે. દુઃખી થશો, હા, પણ પસંદગીના પાત્ર સાથે દુઃખી થઈશું ને. મનગમતું દુઃખ હશે, પણ મનગમતા પાત્રો આપશે ને. માટે આ પ્રથા શરૂ થાય છે અણસમજથી. પ્રેમ કોઈ કઈ 52-55 વર્ષે નથી કરતું, એ 15-17 વર્ષથી શરૂ થઈ જાય છે. હા, એટલે ઘણી બધી અણસમજ હોય છે, સમાજનો અનુભવ નથી હોતો, અને લગ્ન તરફ દોડી જાય છે કે આપણે તો જોડે રહેવું જ છે. પછી રહેતા આવડતું નથી, પણ છતાંય બંને મનગમતા માણસો રહેવાનું જોડે નિર્ણય કરે છે, એટલે શીખી જશે, કેમ કે મનગમતા તો છે ને. અહીંયા રબ નથી બનાવતો જોડી, એ પોતે બનાવે છે કે આપણે બે એકબીજાને લાયક છીએ. હમ બને તુમ બને એક દૂजे के लिए, तेरे मेरे बीच में ये कैसा है ये बंधन अनजाना, नींद न आए मुझे चैन भी न आए, सपनों में आना. આ સિચ્યુએશન વાળા માણસો ભેગા થાય છે. 16 बरस की बाली उम्र को सलाम है प्यार, તેરી પહેલી નજર કો સલામ. આ સિચ્યુએશન માંથી આવેલા માણસ હોય, એટલે પ્રેમથી જ જીવશે એમ ના, ઝઘડશે તો ખરા.
અનુભવ નથી ને જિંદગીનો. પણ મનગમતા માણસો છે એટલે સમાધાન કરી લેશે. એટલે પદ્ધતિને મેરેજ લવમાં તો મેરેજને આપણે ના ફેરવી શક્યા, તો એક બીજો પ્રયોગ કરી જોઈએ, લવ મેરેજ. પણ લવ શબ્દ સમાજને તો મંજૂર જ નથી. એ લૈલા મજનુ હોય, શીરી ફરહાદ હોય, રોમિયો જુલિયટ હોય, કે અત્યારે સ્કૂલ કોલેજમાં ભણતી કોઈ છોકરી કે છોકરો હોય, સમાજને મંજૂર નથી. એ તો ગુનો ગણે છે, પાપ ગણે છે. તોડી ફોડી નાખો, છૂટા પાડો, જરૂર પડે તો મારી નાખો. ખબર નહીં, અસ્પૃશ્ય શબ્દ થઈ ગયો છે. તમે વિચારો, દરેક જણ વિચારો, તમારી દીકરી કે તમારો દીકરો તમારી સાથે બેસીને કહી શકે છે કે હું પ્રેમમાં છું મારી સ્કૂલ કે કોલેજના છોકરા કે મારી ઓફિસના છોકરા સાથે? કહી શકે છે? એવી સ્થિતિ રાખી છે? અને કહી શકે તો તમે માથે હાથ ફેરવીને કીધું છે કે સરનામું લઈ આવો, ફોન નંબર આપ, બેટા વાત કરી લઈએ, તને ગમે છે એટલે ચોક્કસ, બાકીની વ્યવસ્થા કરી દઈશું અમે? આ કહેવા જેવું સમાજે રાખ્યું છે? નહીં, એ તો રાખ્યું નથી, કેમ કે ગુનો છે ને, પાપ છે ને. સો વી કેન નોટ ક્રિએટ heavenly relationship. સ્વર્ગની દુનિયાનું સર્જન ન કરી શક્યું, મનગમતા પાત્રો જીવતા નથી અને જીવનભર નર્ક નર્ક નર્કથી જીવે છે. અને એની જાહેરાત કરીએ છીએ, અમે તો સ્વર્ગમાં જ જીવ્યા. ચલો, આ વિચાર છે, પણ લાગે છે પદ્ધતિ બદલવી છે.